તો અમદાવાદના બોપલ સ્ટર્લિંગ સિટીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। લેન 1ના રસ્તામાં ભીંચણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। કામગીરી દરમિયાન ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। મનપાએ બનાવેલી ફૂટપાથ પણ આખી બેસી ગઈ। ભૂવાને કારણે દિવાલ પડે તેવી સ્થિતિ અત્યારે સર્જાયેલી છે। વહેલી સવારે પડેલા વરસાદના કારણે બોપલની અનેક સોસાયટીઓ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હાલ હું જ્યાં હાજર છું તે જગ્યા છે સ્ટર્લિંગ સોસાયટી। આ સ્ટર્લિંગ સોસાયટી લેન 1 છે। આ લેન 1ના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। લગભગ ઘૂંટણસમાં પાણી જે છે તે અહીં ભરાઈ ચૂક્યા છે। કોર્પોરેશનનો દાવો હતો કે જો ભારે વરસાદ આવે તો જ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય, પરંતુ સામાન્ય વરસાદ વરસ્યો છે ને તેના કારણે લોકોને ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે। તો બીજી તરફ અહીં કોર્પોરેશનની કામગીરી છે તે ચાલી રહી છે અને તે પણ કામગીરી પૂરી કરવામાં આવી નથી અને તેના કારણે પણ લોકોને અહીં ભારે તકલીફ જે છે તે પડી રહી છે। સૌથી મહત્વની બાબત અહીં એ પણ છે કે આ કોર્પોરેશનની કામગીરી ચાલી રહી હોવાના કારણે ડ્રેનેજના પાણી જે છે તે બેક માર્યા હતા અને અહીં નજીકમાં રહેલું એક મકાન છે ત્યાં બહાર જે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી ફૂટપાથ હતી તે ફૂટપાથ જે છે તે ઘસી ગઈ છે અને મસ્ત મોટો ભૂવો જે છે તે અહીં ઘરમાં પડી ચૂક્યો છે। આવા સંજોગોમાં લોકો અહીં રહેવા મજબૂર છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં પિલ્લર જે બનાવવામાં આવ્યો છે ને આ પિલ્લરની નીચેની જમીન જે છે તે ખસી ગઈ છે અને આ દિવાલ ગમે ત્યારે પડી શકે તે પ્રકારની સ્થિતિ છે તે અહીં સર્જાઈ છે। આવા સંજોગોમાં જો કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની તે સવાલ ઉઠી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ।